નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં પાઠ 2માં સંગ્રામની શરૂઆત અને વિકાસ જોયા. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પાઠ 3માં સંગ્રામની શરૂઆત અને વિકાસ જોઈ ગયા હતા. બરાબર છે. આ વિડીયોમાં આપણે સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ અને સ્થળો વિશે વાત કરીશું. તો દિલ્હી પછી સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં ઉત્તર ભારતમાં કાનપુર, લખનઉ, ઝાંસી, પટણા, જગદીશપુર અને બરેલીનો સમાવેશ થાય છે. કે ઉત્તર ભારતમાં કઈ કઈ જગ્યાઓ પર સંગ્રામ શરૂ થવાનો હતો. બરાબર છે. હવે લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ બેગમ હઝરત મહલે લીધું હતું. કે ભાઈ લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું? તો બેગમ હઝરત મહાલે લીધું હતું. બરાબર છે. જ્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, કે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ આ સંગ્રામમાં શા માટે જોડાયા હતા? તો ઝાંસી જે હતું એ ડેલહાઉસીની ખાલસા નીતિનો ભોગ બન્યું હતું. કેમ? કારણ કે ડેલહાઉસીની ખાલસા નીતિ પ્રમાણે શું હતું કે જો રાજા અપુત્ર મરણ પામે તો દત્તક પુત્ર ગાદી પર બેસાડી શકાય નહીં. એટલે દત્તક પુત્રનો હક જે હતો એ ડેલહાઉસીએ નામંજૂર કર્યો હતો. હવે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈનો કોઈ પુત્ર હતો નહીં, તેથી તેમણે દત્તક પુત્ર લીધો હતો. પણ એ હક જે છે એ અંગ્રેજોએ સ્વીકાર્યો નહીં. તેથી ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ આ સંગ્રામની અંદર જોડાયા હતા. તેમણે કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, કે ઝાંસી કી રાણી પણ એક વીરાંગના હતા. ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ ને તેમનો દત્તક પુત્રનો ગાદી પરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો નહોતો, તેથી તેઓ સંગ્રામમાં જોડાયા. તેઓ સંગ્રામમાં એક બાહોશ નેતાઓમાંના એક હતા. તેમણે અંગ્રેજો સામે લડવા માટે વિદ્યાર્થી મિત્રો એક સ્ત્રીઓની સેના તૈયાર કરી હતી અને અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડતા. કે ભાઈ એવું પણ પૂછાય કે તેઓ કેવી રીતે વીરગતિ પામ્યા. ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ કેવી રીતે વીરગતિ પામ્યા? તો તેમના પોતાના જ વિશ્વાસઘાતી દ્વારપાળ દુલ્હાજીના કારણે ઝાંસીનું પતન થયું અને રાણી લક્ષ્મીબાઈ કાલપી તરફ ભાગ્યા. અંગ્રેજો તેમના કિલ્લામાં ઘૂસી ગયા, તેથી લક્ષ્મીબાઈ જે હતા એ કાલપી તરફ ગયા. ત્યાં ભારે શૌર્ય દાખવીને અંગ્રેજ લશ્કર સામે લડ્યા અને લડતા લડતા તેઓ વીરગતિ પામ્યા. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી બિહારના જાગીરદાર કુંવરસિંહ 82 વર્ષની વયે સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા. કે બિહારનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો કુંવરસિંહે, જગદીશપુરના જાગીરદાર કુંવરસિંહે. બિહારમાં પટણા અને જગદીશપુર સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા. બરાબર છે. અને આ 85 વર્ષની વયે કુંવરસિંહે સંગ્રામની આગેવાની લીધી. તેઓ એક નવયુવાનની જેમ વિદ્યાર્થી મિત્રો અંગ્રેજો સામે લડ્યા. તેમણે વીરતાપૂર્વક અંગ્રેજોનો સામનો પણ કર્યો. એકવાર તેમને હાથના કાંડામાં ગોળી વાગી. ઘાનું ઝેર શરીરમાં વ્યાપી ન જાય એ માટે પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપી ગંગા નદીમાં પધરાવી દીધો હતો. તે મૃત્યુ પામ્યા તે પહેલાં તેમણે પોતાનું જગદીશપુર અંગ્રેજોના કબજામાંથી છોડાવી દીધું હતું. વિદ્યાર્થી મિત્રો, તો કાનપુરની અંદર કે જેમ કુંવરસિંહે બિહારનું નેતૃત્વ લીધું હતું, એમ કહી શકાય કે બરેલીમાં બહાદુર ખાન મુખ્ય નેતા હતા. બરેલીની અંદર બહાદુર ખાન. જ્યારે કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા અને તેમના પ્રધાન તાત્યા ટોપે એ લીધું હતું. વિદ્યાર્થી મિત્રો, હવે કાનપુરમાં 4 જૂન
1857થી સંગ્રામ શરૂ થયો હતો. સંગ્રામકારીઓએ શહેરનો કબજો સંભાળી લઈ પેશવા નાના સાહેબની આગેવાની લેવાની ફરજ પડી. ત્યારે 22 દિવસના ઘેરા બાદ જ્યારે અનાજ પાણીનો પુરવઠો ખૂટી ગયો ત્યારે અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવી પડી હતી. બરાબર છે. હવે એ સિવાય ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, બનારસ, ફૈઝાબાદ, આગ્રા, રાજસ્થાન, બનારસ, ફૈઝાબાદ, તો બનારસ છે, ફૈઝાબાદ છે, આગ્રા, રાજસ્થાનના આબુ, મધ્યપ્રદેશના ગ્વાલિયર, ઝાંસી, ઇન્દોર, મહારાષ્ટ્રના સતારા, કોલ્હાપુર, સાવંતવાડી. જ્યારે ગુજરાતમાં ક્યાં હતો સંગ્રામ? તો અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ, ઉત્તર ભારતની અંદર ખેરાલુ, પછી ત્યાર પછી સાબરકાંઠા સુધી ફેલાયો હતો. કે ભાઈ સંગ્રામ ક્યાં સુધી ફેલાયો હતો? બરાબર. તો બનારસથી માંડી છેક સાબરકાંઠા, એટલે બનારસ, ફૈઝાબાદ, આગ્રા, રાજસ્થાનની અંદર આબુ, મધ્યપ્રદેશમાં ગ્વાલિયર, ઝાંસી, ઇન્દોર, મહારાષ્ટ્રની અંદર સતારા, કોલ્હાપુર, સાવંતવાડી. જ્યારે ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયો હતો. બરાબર. ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાઓ પર સંગ્રામના બીજ રોપાયા હતા. ગુજરાતમાં આણંદના ગણપતદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ લીધું હતું. ભાઈ ગુજરાતમાં કોણે નેતૃત્વ લીધું હતું? તો ગણપતદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ લીધું હતું. તો જોધા માણેક અને મૂળુ માણેકે દ્વારકા, ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો. જ્યારે મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારના આદિવાસીઓએ પણ અંગ્રેજો સામે લડત ચલાવી પોતાની વીરતાનો પરિચય આપ્યો હતો. હવે આ સંગ્રામમાં આપણે જોઈએ છીએ કે રાજાઓ, જમીનદારો, જાગીરદારો, સ્ત્રી નેતાઓ, પછી કહી શકાય કે આદિવાસીઓ છે, ખેડૂતો, ગ્રામીણ વિસ્તારના લોકો, હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના લોકોએ ભાગ લીધો હતો. એટલે ઘણા બધા લોકોએ આ સંગ્રામમાં ભાગ લીધો હતો. એ દ્રષ્ટિએ તે લગભગ સમગ્ર ભારતનું જાણે નેતૃત્વ કરતા હતા. પણ તેમ છતાં પણ કહી શકાય કે આપણને નિષ્ફળતા કેમ મળી? 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ કેમ થયો? તો એના ઘણા બધા કારણો હતા. બરાબર છે. જે કારણો આપણે જોઈશું કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાના કારણો કયા કયા હતા. વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીમાં જૂની પાઠ્યપુસ્તકનું જ છે જે સંગ્રામનો નિષ્ફળ કેમ થયો. તો તમે નિષ્ફળતાના કારણો આ લખો તો પણ ચાલશે, જે તમને બિલકુલ ઇઝી પડશે. બરાબર છે. તો સૌથી પહેલાં કે સંગ્રામ કરનારા ભાઈ કેમ નિષ્ફળ ગયો? તો સંગ્રામ કરનારાઓ અંગ્રેજો પાસેથી સત્તાઓ જે હતી એ પરત મેળવવામાં નિષ્ફળ ગયા. તેના માટે તેમનામાં રહેલી કેટલીક મર્યાદાઓ જવાબદાર હતી. તો ભાઈ કઈ કઈ મર્યાદાઓ હતી જેના કારણે આટલો મોટો બળવો જે હતો આપણો એ નિષ્ફળ ગયો? તો સૌથી પહેલાં હતું કે સંગ્રામમાં એક તો સંકલનનો અભાવ હતો. બરાબર. યોગ્ય સંકલનનો અભાવ. સંગ્રામ કેન્દ્રીય નેતાગીરીને બદલે માત્ર સ્થાનિક નેતાગીરી નીચે લડાયો હતો. બરાબર છે. કે દેશને ચલાવવા કેન્દ્ર સરકાર હોય. બરાબર છે. તો એમ યોગ્ય નેતાગીરીનો અભાવ આપણે કહીએ તો આ એક મુખ્ય કારણ હતું. જ્યાં તાકાત ઓછી પડતી ત્યાં વધારાની નવી તાકાત, શસ્ત્રો અને સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા હતી નહીં. બરાબર. શસ્ત્રો છે, સૈનિકોના સ્વરૂપમાં જે કંઈ પણ સહાય પહોંચાડવાની હોય એ વ્યવસ્થા કોઈ પ્રકારે હતી નહીં. તો એક સૌથી મોટું નિષ્ફળતાનું કારણ કહી શકીએ આપણે. બરાબર છે. સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ એટલે તારીખ પહેલાં સંગ્રામ શરૂ થઈ ગયો.
બરાબર. નિશ્ચિત તારીખ કઈ હતી? 31મી મે તારીખ હતી. અને સંગ્રામ શરૂ ક્યારે થઈ ગયો? 10મી મેના રોજ સંગ્રામ શરૂ થઈ ગયો હતો. બરાબર. એટલે નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ ગઈ હતી સંગ્રામની શરૂઆત. માટે આયોજન જે હતું એ વેર વિખેર થઈ ગયું અને અંગ્રેજો આનાથી શું થઈ ગયા? ચેતી ગયા કે ભારતીયો આપણા વિરુદ્ધ કંઈક કાવતરું કરી રહ્યા છે. એમને વિચારવાનો મોકો મળી ગયો. સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટે ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું જ મર્યાદિત હતું, જે તમે જોઈ ગયા. બરાબર. કે મોટે ભાગે કહી શકાય કે ઉત્તર ભારતની અંદર સંગ્રામના સ્થળો ખૂબ જ હતા, એટલે એટલા પૂરતું જ મર્યાદિત હતું. મોટા ભાગના સમાજ સુધારકો સીધી કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા હતા નહીં. આ બતાવે છે કે સંગ્રામને ચેતનાથી ઉભરતા શિક્ષિત વર્ગનો ટેકો જે હતો એ મળી શક્યો નહીં. વિશાળ ભારત તેની પ્રાદેશિકતા અને વિવિધતા માટે જાણીતો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. જુદા જુદા રાજ્યના લોકોની ભાષા, ખોરાક, પહેરવેશ વગેરે જુદા જુદા છે. તેઓ બ્રિટિશ શાસન પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવતા આવ્યા હતા. તેથી હજી તેમનામાં કે ભાઈ અમે ભારતીયો છીએ, ભારત અમારો રાષ્ટ્ર છે, અમે ભારતના નાગરિકો છીએ એવી ભાવના બરાબર હતી નહીં. એટલે રાષ્ટ્રભાવના જેને કહીએ આપણે, એ રાષ્ટ્રભાવનાનો દરેક ભારતીયોમાં અભાવ હતો. પ્રજામાં કે રાજાઓમાં વિકાસ પામી હતી જ નહીં આ બધી, આ કહી શકાય કે રાષ્ટ્રીય ભાવના. ઘણા જ બધા રાજાઓ તો એ સમયે અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા હતા અથવા તો ઉદાસીન હતા, જે કશું કરી શકવાના હતા નહીં, કે ભાઈ અમે કશું કરી શકીએ નહીં. શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા હતા. તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં કહી શકાય કે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. છઠ્ઠું કારણ છે, સંગ્રામમાં લશ્કર અને શસ્ત્રો અને સેનાપતિની સરખામણીમાં અંગ્રેજો વધારે ચડિયાતા હતા. યોગ્ય શસ્ત્ર સામગ્રીનો અભાવ હતો આપણી પાસે, લશ્કરનો અભાવ હતો. આપણા મુકાબલે એ લોકો આપણા કરતાં વધારે ચડિયાતા હતા. એટલે આ પણ એક કારણ હતું. સાતમું કારણ હતું કે જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે પોતે ગુમાવેલ સત્તા પાછી મેળવવાના આશયથી લડતા હતા. બરાબર. કે ભાઈ અમારી આ સત્તા છે, અમારે ભારત માટે નહીં પણ પોતાના રાજ્ય માટે લડતા હતા. તેથી તેઓ અન્ય માટે કે સમૂહ માટે લડ્યા નહીં. તો આ કેટલાક કારણો છે નિષ્ફળતા માટેના, કે ભાઈ કેમ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો, જે ઇતિહાસની અંદર મહત્ત્વપૂર્ણ ઘટના જે હતી એ બની ગઈ.